એટલે ભણામણી 15 મિનિટ 20 મિનિટ જેવો રહ્યો એ ખાલી ટ્યુબ ને દેવાય એક ના ના મારે નથી જોતી ટ્યુબ નહીં આવતો દે સાંભળો આ રેકોર્ડિંગ સાંભળવાની બહુ જ મજા આવશે તો એકવાર ફોલો કરી દો અને એકલા હોય તો સાંભળજો કારણ કે આમાં તો ધમધમાટી વાગશે હો એકદમ પાણી છૂટી જાય એવું વિડીયો આવે છે જોઈ તો હાલો તારે સાંભળવું મારે નથી કીધું ને મેં કાલે બનાવી નાખી મોસ કરે તમ તાર ના મારે નથી બનાવાય છે મારી સોન ક્યાં જાય તમારા પાસે તો નહીં કેમ નથી બનાવવા માટે આમ ઠીક છે નાગાઈ ચાલુ કરીને નાગાઈ ચાલુ કરીને એટલે હે એટલે આડોડા ચાલુ કરીને આડોડાય મારા ઘરમાં તો કાંઈ નથી દેખાતી આડોડાય કઈ બાજુ છે નથી ખબર પડતી વાંદરી ની અત્યારે મારે ટાઈમ નથી એટલે નકર તો હું તને કેત કેમ શું ટાઈમ નથી હે કેમ હવે ઘરે નહીં જવું જોઈએ ના ના વાડીએ રહ્યો ને કેમ કાંઈ કામ નથી કરે વાગ્યા કેટલા જોતો તું 11 વાગ્યા હા તે હવે નહીં જવાનું ઘરે ના ના વાડીએ રહ્યો ને ઘરે શું કામ છે તો ભાત તું દઈ જઈ હા હું આવીશ શેમાં આવીશ ઠેકડો મારીને આવીશ નકર સજુ કે આય કે ને ના ના માર ન થાય તું બાપા કેમ ના ના હા કાંઈક એ હાથ તે શેમાં જ ફાડ્યો હા સફરજન માં જ કા સફરજન ખાવા માટે હજી તમને યાદ હે હજી તમને યાદ જેવું તો હોય તેને યાદ તો રહે ને એવું તો કોણ લઈ ગયું દવાખાને કોણ લઈ ગયું તું મારા કાકા કયા તાર ભાઈ લઈ ગયો હતો ને હમ હા ગાડી નહોતી આવડતી તોય કા હા એમાં ભાઈ ગાડી શીખ્યું હતું ને એટલે જ પડી મારા હાથમાં વાગી એટલે જ કહું છું હું મારા ભાઈ ને જોતી ભાઈ પડતો ને મારો હાથ કપાઈ ગયો એ જ કહું છું તે ધ્યાન એટલે તને વાલો એટલો એમ વાલો ને હા કેટલો ભાઈ નો પ્રેમ તને ખબર હે મને તો નથી ખબર એને કેટલો પ્રેમ કરું છું તમને ખબર હશે હે મને તો નથી ખબર કેટલો પ્રેમ છે તને નથી ખબર નહીં. સહી તમને ખબર હોય તો કેમ મને હે થોડું જે આગળ જાવ ને પછી કરતા આગો જ છો પણ એને તો પાવા જોઈ કે નહીં હવે મારા ઘરે નહીં આવવું હોય હા હાલો મૂકો ફોન તો શું લેવા તમે ઘરે આવો તો કોણ નથી દે તાર નહીં થવું વાળી ના મને થયું તું આવે નહીં ને ભાત લઈને ના ના મારે ન થવું ઓલા ગુજરાતી પિક્ચર ઘોડે કરીને હું તમ તાર વાડીએ રહો લે વૈયા તમ તાર ભાત લઈ તાર જેવું આવવું હોય હું હે તું કેદી વાડીએ જવાની ગાંડી ઈ જ મને કે મારી કડમાં કશું કડે પણ હું છું તને ઈ મને નથી ખબર છું બાપ એમ સારી ગયો એમને ગાંડી આપણે કાલે એવી હું જબરદસ્તી કરી હાલ કે મને બાપા એના લીધે નથી દુખતું મને તો મને દુખે જ થતી હતી પહેલે જ દુખે છે પહેલા જ દુખે તો પહેલા જ લીધે પહેલા જ દુખે એ તો બરોબર છે એ તો દુખતી જ છે પણ કેટલા સમયથી એમ 1.5 મહિના એટલે શેમાં જ દુખે છે એ જ મને લાગતો ક્યાંય આંચકો લાગ્યો ક્યાંય પડી ગઈ થી એવી જબરદસ્તી થી ગાડામાં પડી હતી કેમ કરતા ગાડી ઉપર બેઠી હતી શોખ બહુ હતો બેહવાનો હા. હમણાં તો બહુ નાની હતી ને ત્યારે હા તો એને ઘણો સમય નો થઈ ગયો તું કે મહિને જ દુખે 5 વર્ષ થઈ ગયા મહિનાથી જ મને દુખે છે તો એને પછી સારો તપાસ કરાય આવે કે નહીં કે પછી લોભર રાખવા ન કરો હા મરી જાવ તો ભલે ને મરી જાવ કોઈ ફિકર નથી કેમ તો બીજું શું મરવું જ છે એમ ને તારે હે બધાનું મોત એમ લખ્યું હોત હે ગાંડ એમને બધાનું એ રીતે મોત લખ્યું હોય તો બધાની સીટીયું ન ફાટી ગયું એ ત્યારે ફાટશે રહી ખાડવાની એમ તાત્કાલિક કોઈની ફાટતી નથી ત્યાં લગન મેળ ન હોય ત્યાં લગન આ શું ખોટું હે બધા એમ કે દવા પી ગયો તે હાથે કરીને ઓલો છો એમ તો એ હાથે કરીને ન હોય એનું એટલું લખ્યું જ હોય એટલું એનું લખેલું જ હોય ઉપરથી ને પાનામાં એમ લાગે તને ઊભું નથી રહેવાતું હવે નથી રહેવાતું એમ તો ગાંધીની ત્યાં કાકાનો ફોન છે બે જા ને દેહાતું નથી તો કેમ નથી દેહાતું દુખે છે એટલી બધી દુખે હા તો ને તો કઈ ઘરે ન હોય ત્યારે કસમથી કસમ છે ખોટો નથી કહેતી કઈ હું
તો એને હકીકત હોય ને કિંજલ એને દવા કરાવાય કઈ. પપ્પા દવા લીધી પણ હું લીધી તે કોણ દવાખાને લીધી? ભાવનગર થી. કોના દવાખાને? પરીખ હે પરીખ દવાખાને. પણ ત્યાં એની કરતા તું હાડક્યા ડોક્ટર પાસે જાય વિરડિયા પાસે એક ફેર અને પેલા હું તને ટ્યુબ આપું એનો ઉપયોગ કર તું. અચ્છા તમે ટ્યુબ માર ઘરે ન લાવતા હો તો નથી લગાવી બાપા. તો ના એ તો એની કઈ ખાય એના કરતા રહેવા દે. હે કાંઈ નું કઈ ખાય એના કરતા રહેવા દે. કાંઈ નું કાંઈ શું થાય? હે તો તું કઈ નો એક તાર મમ્મી પપ્પાને કે આ તું ક્યાં છે એ શું કરવા આવી એમ? નહીં હે નહીં મારી જાન પણ જિંદગી ગુમાવી નાખી ને તું. એટલે કહું છું હવે જીવનમાં કાંઈ નથી. કેદી ગુમાવીશ બોલ? હું બે ના હારે પંતા ફાડ નાખી બોલ કેદી ગુમાવીશ? એ તમને થોડું કહેવાય. કઈ મરી જાવ મર તો ના તમને નથી કહેવાય. હે ના તમને નથી કહેવાની એમ. કેમ એકલા મરી જાઉં? તો હું તને ઉપર કાંઈ જબરદસ્તી નહીં કરું. જબરદસ્તી કરી રહી છે. હે જબરદસ્તી કરી રહી નહીં કરું ઉપર તો ભાઈ ભગવાન હોય ને. ના તમારે શું બીક છે? કોઈ મારે જ બીક. હે? તમે શું કોઈ બીક? ખબર પડી ગઈ તને? હા બીક નથી એમ છે? બીક તારે એકને જ હોય એમ ને? એની બીક રખાઈ છે કેવી છો? બીક કોની ખબર આપણને? હે બોલો સાંભળું છું. બીક કોની આપણને? મને નથી ખબર. તો હે ઘરે તો આવી બે હો માં નથી ખબર. કેમ? તો વાડીએ ભગવાન પાસે જાય. ભગવાન પાસે કહું છું તને હું એમ તાત્કાલિક